હિરણ્યકશ્યપના સામે કોઈ બાજવા તૈયાર નહીં. પણ બેનો માતા કહેવત તમે સાંભળી હશે, જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. આ બહુ મુદ્દાની વાત છે. આ કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે સાહેબ. અને હિરણ્યકશ્યપના આ અખિલ બ્રહ્માંડના માલિકે કળા કરી સાહેબ, અને પ્રહલાદનો જન્મ કરાવ્યો. અને પ્રહલાદનો જન્મ કરાવ્યો એટલે નાનપણથી એને ભક્તિનો દોર તો પરમાત્માએ આપેલો. અને ભણવા માટે મોકલ્યા. ત્યારે ભણવા ગયા ને તો એને કક્કાની અંદર ભગવાન દેખાડાવો. અને શું કીધું કે મારે કજેથી કમલાનો નાથ વધુ નહીં વૈકુંઠ નાથ વિના. હિરણ્યકશ્યપે પોતાના દીકરાને કીધું બેટા શું ભણ્યો? ત્યારે એને કક્કો ભગવાનના નામથી સંભળાવ્યો. હિરણ્યકશ્યપને એના બાપને કે મને કમાં કમલાનો નાથ દેખાય, ખમાં ખગવા હંસ દેખાય, ગમાં મને ગોવિંદ દેખાય, ખમાં મને ઘનશ્યામ દેખાય. આવા શબ્દો સાંભળ્યા ત્યાં તો એની ભ્રગુટીનો મરોડ બદલાઈ ગયો. ઓહો, આ તો બધાય નામ મારા દુશ્મનના છે. એટલે જેને હું બાંધવાની કોશિશ કરું છું એના નામ છે. અને વિચાર કરો જેને ભગવાનના સામે બાદ ભરાવીને એના તો ભૂકા નીકળી ગયા. હો ભાઈ, આ રાવ